સુરતમાં બક્ષી પંચના બોગસ દાખલાથી સરકારી નોકરી મેળવવા જતા પિતા પુત્રી દબોચાયા, આ રીતે ફૂટ્યો ભાંડો। સુરતના છેતરપિંડીના અને ડુપ્લિકેટ વસ્તુ વ્યક્તિના ઘણા કેસ સામે આવ્યા છે, ત્યારે હવે બોગસ પ્રમાણપત્રનો કિસ્સો સામે આવ્યો। કતારગામમાં જીપીએસસી થયેલી 25 વર્ષીય યુવતીએ બક્ષી પંચનું પ્રમાણપત્ર મૂકીને સરકારી નોકરીનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટનો વેરીફાઈ કરતા પિતાનો બક્ષી પંચનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યો હતો। આથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે। ફરિયાદના આધારે રેખા શાંતિલાલ ખટીક અને શાંતિલાલ શંકર ખટીક સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે। હાલમાં રેખા ખટીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી, જોકે શાંતિલાલ ખટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ ક્યાં બનાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવીને આગળની તપાસ કરશે। રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે। પોલીસે કહ્યું કે યુવતી નામે રેખા ખટીકે 30/5/16 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષી પંચનો દાખલો મેળવવા 31/3/2016નું શારદા વિદ્યા મંદિર સિંગણપુરનું લિવિંગ સર્ટી અને પિતાના આધાર તરીકે જૂની તરેડ પ્રાથમિક શાળા મહુવા ભાવનગરનું 16/7/2008નું એલસી રજૂ કર્યું હતું। આ બંને પ્રમાણપત્રોના આધારે કચેરીએ 30/5/16 હિન્દુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું હતું। રેખા ખટીકે 2023-24માં નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઇજનેર વર્ગ 2ની સીધી ભરતી સંદર્ભ ફોર્મ સાથે જાતિના પ્રમાણપત્રની નકલ મૂકી હતી, જેમાં રેખાના બક્ષી પંચના દાખલા અને તેના પિતાની એલસીની ખરાઈ કરતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।